Welcome guys, myself is Himanshu Khanpara. We are studying our BSc SEM 3 unit number 5 modulation and demodulation. In above lecture we now study modulation. What is type of modulation? Mainly two type of modulation we are studied. Amplitude modulation and frequency modulation. And there how it's modulate in our modulator circuit and their limitation and etc. we are studying in our above lecture. So now we are studying our demodulation topic, which is our today topic. So now we are discussing today about the demodulation. So now what is demodulation? So first of all, we are basic information is one is the combine of two signal and one is the distract of two signal. Combine is which is called modulation and the distract is called demodulation. So now today we are discussing about the demodulation. So now we are studying today topic is demodulation. So now the process of recovering the audio signal from the modulated wave is known as the demodulation or detection. So the process of the receiving the audio signal from the space, which is the modulated signal, is known as the demodulation or detection. રિસીવિંગ કરીએ એના માટે આપણે ડિટેક્શન શબ્દ વાપરશું. Of the modulated wave after amplification is directly fed to the speaker on sound will be heard. એટલે કે જે આપણે સિગ્નલ આવે છે એને આપણે ડાયરેક્ટ ફ્રીક્વન્સીને આપણે જે સ્પીકરમાં આપણે એટેચ કરીએ તો આપણને અવાજ સંભળાશે. તો આ કઈ રીતે આપણે થાય છે જોવાનું. It is because diaphragm of the speaker is not able to respond to such high frequency. એટલે કે આપણે ડાયરેક્ટ કોઈ પણ એમ્પ્લિફિકેશન કર્યા વગર ડાયરેક્ટ જ જો આપણે એને તે સિગ્નલને આપણે સ્પીકરમાં એટેચ કરી દઈએ તેમાં શું જોવા મળશે? તો એમાં આપણને અવાજ આવશે નહીં. એનું કારણ શું કે જે આપણે કેરિયર વેવ અને ઓડિયો સિગ્નલને જે બંનેને ભેગા કર્યા અને જે આપણને મોડ્યુલેટેડ વેવ મળ્યું એની જે ફ્રીક્વન્સી છે એ ખૂબ હાઈ મળશે. તો એના કારણે તે સ્પીકર છે એ રિસ્પોન્ડ નહીં કરે. From the above discussion, we can say that the audio signal must be separated from the carrier at a suitable range stage in the receiver. એટલે કે જે આપણને આ રેન્જ છે જે કેરિયર વેવની અને મોડ્યુલેટેડની તેમાં આપણને આ સ્પીકર છે એ આપણને રિસ્પોન્ડ નહીં આપે. તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે એના કેરિયર વેવ છે એને અલગ કરી નાખવું પડે કે જેથી આપણને જે ઓરિજિનલ જે ઓડિયો વેવની જે ફ્રીક્વન્સી હતી એ પાછી આપણને મેળવી શકાય અને એ પાછી આપણે સ્પીકરમાં એપ્લાય કરી અને આપણે અવાજ પાછો લાવી શકાય. તો એના માટે આપણે જે કેરિયર વેવ છે એને કંઈક કોઈ પણ રીતે એને આપણે અલગ કરવું પડે. તો ધ રિસીવર ઓડિયો સિગ્નલ ઇઝ ધેન એમ્પ્લિફાઈડ એન્ડ ફેડ ટુ ધ સ્પીકર ટુ કન્વર્ઝન ઇન્ટુ સાઉન્ડ. એટલે કે જે આપણને પછી એમ્પ્લિફાઈડ થયેલું જે પછી જે ઓડિયો સિગ્નલ મળે છે તેને આપણે જે સાઉન્ડ સ્પીકર છે એના આપણે એટેચ કરી અને એમાંથી આપણે સાઉન્ડ મેળવી શકીએ છીએ. તો જે આપણને ઓડિયો સિગ્નલ છે એને પણ પાછું આપણે એમ્પ્લિફાઈડ કરવું પડશે. કારણ કે જે ઓડિયો સિગ્નલ આપણને જે રિસીવ થાય છે એની જે ઇન્ટેન્સિટી હશે એ ખૂબ ઓછી હશે. તેના માટે આપણે ડાયરેક્ટ આપણે સ્પીકરમાં એટેચ કરશું તો એમાં પ્રોપર અવાજ આવશે નહીં. તો એના માટે આપણે પાછું એ સિગ્નલને એમ્પ્લિફાઈ કરવું પડે. તો આ આપણે એની એક બેઝિકલી પ્રોસેસ છે કે આ રીતનું આપણે કરીએ તેને પાછા આપણે સિગ્નલ છે એને પાછું મેળવી શકાય છે અથવા તો એનું ડિમોડ્યુલેશન કરી અને પાછો આપણે અવાજ જે ઓરિજિનલ હોય એ મેળવી શકાય છે. તો આગળ જોઈએ એના માટેની બેઝિકલી સર્કિટ કઈ છે? તો કે એક આપણે એન્ટેના છે કે જે રિસીવિંગ એન્ટેના તરીકે યુઝમાં આવે છે અને પછી એને આપણે સ્ટેશન સિલેક્ટરમાં આપણે એને એટેચ કરીએ અને એને પછી આપણે RF એમ્પ્લીફાયરમાં આપણે એને એટેચ કરીએ
કે જ્યાં આપણે ફ્રીક્વન્સી છે એનું આપણે એમ્પ્લિફિકેશન થશે, એટલે રેડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર. તો આ એમ્પ્લીફાયરમાંથી જ્યારે આપણે એને સ્પીકરમાં દઈશું તો એમાં આપણને અવાજ આવશે નહીં, નો સાઉન્ડ. તો આપણને આવું શું કામે થાય છે? તો કે આપણે આગળ જોયું હતું કે કેરિયર વેવના કારણે આપણને આ જે સ્પીકર છે એને આપણને જે સ્પીકરમાંથી જે વોલ્યુમ આવવું જોઈએ તે આપણને મળશે નહીં. એનું કારણ છે આપણી કેરિયર વેવ ફ્રીક્વન્સી. તો એના માટે આપણે શું કરી શકાય? તેના માટેના અલગ અલગ રસ્તા છે કે એ આપણે કઈ રીતે એને દૂર કરી શકાય. પછી એ આપણે ક્યુ સિગ્નલ છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. એમ મોડ્યુલેટેડ સિગ્નલ છે કે FM મોડ્યુલેટેડ સિગ્નલ છે, રાઈટ? તો એમાં જે આપણે આગળ મોડ્યુલેશન કર્યું છે કયા પ્રકારનું છે એના ઉપરથી આપણે એનું ડીમોડ્યુલેશન કરી શકાય. તો હવે આગળ આપણે જોઈએ તો આના ઉપર આપણે ડીમોડ્યુલેશન માટે મુખ્યત્વે 2 પ્રોસેસ આવે છે. જોઈએ આગળ આપણે કઈ રીતે થાય છે. તો ઇન ઓર્ડર ટુ મેક અ મોડ્યુલેશન વેવ is suitable, it is necessary to change the nature of modulation. That can be done by circuit called a demodulation or a detector circuit. It perform a two function. એટલે કે જે આપણને ઓડિયો સિગ્નલ આપણે જોઈએ છે કે જે આપણે ઓડિબલ ફોર્મમાં આપણે જોઈએ છે, તો એના માટે આપણે મુખ્ય જે પ્રોસેસ છે એમાં આપણે કંઈક ચેન્જ કરવો પડે. આપણે જે કેરિયર અને જે ઓડિયો સિગ્નલવાળું મોડ્યુલેટેડ સિગ્નલ છે તેનાથી આપણને અવાજ આવશે નહીં. તો એના માટે આપણે જે સર્કિટનો યુઝ થાય છે એને કહેવાય છે ડીમોડ્યુલેશન સર્કિટ, કે જેના દ્વારા આપણે આ જે પાછો આપણે જે ઓરિજિનલ અવાજ છે એ મેળવી શકીએ. તો એના માટે આપણે શું કરવું પડે? તેના માટે મુખ્ય આપણે 2 ફંક્શન છે. ઇટ્સ રેક્ટિફાઈઝ ધ મોડ્યુલેટેડ વેવ ઓર ઇટ સેપરેટેડ ધ ઓડિયો સિગ્નલ ફ્રોમ ધ કેરિયર વેવ. એટલે કે આપણી પાસે 2 રસ્તા છે હવે. એક તો આપણે કોઈ મોડ્યુલેટેડ સિગ્નલ છે એને રેક્ટિફાઈ કરી શકીએ, અથવા તો આ જે સિગ્નલ છે એમાંથી આપણે ઓડિયો વેવ જે સિગ્નલ છે એ અલગ કરી લઈએ અને કેરિયર વેવને અલગ કરી દઈએ, તો જે આપણને પ્રોબ્લેમ આવે છે તે ના આવે. તો આના માટે આ 2 રસ્તા છે. હવે એમાં આગળ જોઈએ આપણે આ કઈ રીતે આમાં આપણને મેળવી શકાય છે અને કેમાં આપણને એફિશિયન્સી સારી મળે છે અને કેનો ઉપયોગ આપણે કરી શકીએ. તો મુખ્યત્વે આ 2 રસ્તા છે કે જેનાથી આપણે ડીમોડ્યુલેશન કરી શકાય છે. આ બેઝિક રસ્તા છે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરશું? તો ફર્સ્ટ આપણે એનો ઉપયોગ આવશે ઇટ્સ રેક્ટિફાઈઝ ધ મોડ્યુલેટેડ વેવ. એટલે પહેલાં આપણે એનું રેક્ટિફિકેશન કરવાનું છે, જેનાથી આપણે એક રસ્તો છે જેના વડે આપણે સિગ્નલ પાછું મેળવી શકીએ અને એને ઓડિબલ ફોર્મમાં આપણે એને મેળવી શકીએ. તેના માટે આપણે સૌપ્રથમ જોવામાં આવે તો આપણને એક ફિગર આપેલી છે, જેમાં આપણને એક જે સિગ્નલ છે તેને આપણને એમ એમ્પ્લીફાયર આપણને આપેલું છે, મોડ્યુલેટેડ સિગ્નલ. મોડ્યુલેટેડ સિગ્નલ આપણને આપેલું છે. તેના માટે આપણને એક તો એની પોઝિટિવ હાફ સાયકલ મળશે અને બીજી આવશે નેગેટિવ હાફ સાયકલ. એટલે બંને હાફ સાયકલ આપણને મળે છે, જેના વડે આપણને આ સિગ્નલ આખું મોડ્યુલેટેડ સિગ્નલ મોડ્યુલેટેડ સિગ્નલ મળે છે. તો હવે આપણે આમાં શું કરવાનું છે? તો કે એમાં રેક્ટિફાયરનો ઉપયોગ કરવાનો છે. રેક્ટિફાયર સર્કિટનો ઉપયોગ કરીએ તો આપણને જે સિગ્નલ છે એ હાફ થઈ જશે. કોઈ પણ પોઝિટિવ પણ હાફ કરી શકાય અને નેગેટિવને પણ હાફ કરી શકાય. એટલે જે પોઝિટિવ પોર્શન છે એ રાખવો તે રાખી શકાય, અથવા તો નેગેટિવ સેક્શન કોઈ પણ એક સેક્શનને આપણે તેમાંથી ડિસ્ટ્રેક્ટ કરી શકાય, એટલે કે એમાંથી કાઢી શકાય. તો આ છે એમાં રેક્ટિફાયર સર્કિટનું કામ. તો એના માટે આપણે શું કરવાનું? તો એઝ શોન ઇન ધ ફિગર ધ મોડ્યુલેશન વેવ એઝ પોઝિટિવ એન્ડ નેગેટિવ હાફ સાયકલ એક્ઝેક્ટલી ઇક્વલ. એટલે કે જે આપણને મોડ્યુલેશનમાંથી જે આપણને વેવ મળે છે તેમાં આપણને આ જે પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ બંને મળે છે. તેમાં આપણને બંને ઇક્વલ મળે છે, એમાં કોઈ ડિફરન્સ છે નહીં. એટલે કે ધેરફોર ધ એવરેજ કરંટ ઇઝ 0 એન્ડ ધ હેન્ડ સ્પીકર કેન નોટ રિસ્પોન્ડ. એટલે કે જે આ બંનેનો જે કરંટ મળે છે તે બંનેમાં
સરખો છે, જેટલો ઉપર પોઝિટિવ છે એટલો જ નીચે નેગેટિવમાં પણ છે. એટલે આપણને ઓલ ઓવર જે જો કરંટ જોવામાં આવે તો આપણને બંનેનો 0 થઈ જશે, એમાં કોઈ એકી બાજુ રિસ્પોન્સ મળશે નહીં. તો આપણે જ્યારે સ્પીકરમાં જે આવું જો સિગ્નલ આપણે એપ્લાય કરીએ તો એમાં આપણને બંને બાજુ મળે છે, એટલે કે એમાં સ્પીકરમાં જે વાઇબ્રેશન ઉત્પન્ન થવું જોઈએ નહીં થાય. તો એના કારણે આપણને કોઈ સાઉન્ડ સંભળાશે નહીં. તો હવે આના માટે શું કરવું પડે, તો કે એને સ્પીકરને કોઈ એક બાજુ વાઇબ્રેશન આપવા માટે કોઈ એક બાજુનું વેવ આપણે આપવું પડે, કાં તો એને પોઝિટિવ હાફ સાયકલ આપીએ અથવા તો એને નેગેટિવ હાફ સાયકલ આપીએ. તો આ એક એનો રસ્તો છે કે જેનાથી આપણે સ્પીકરમાં વોલ્યુમ લાવી શકાય. તો હવે એના માટે આપણે શું કરી શકીએ, તો કે ઇફ ધ નેગેટિવ હાફ સાયકલ ઓફ ધ મોડ્યુલેટેડ વેવ ઇઝ એલિમિનેટેડ એઝ શોન ઇન ધ ફિગર, ધેન એવરેજ કરંટ ઇઝ નોટ 0. એટલે કે જ્યારે આપણે કોઈ નેગેટિવ હાફ સાયકલને આપણે એમાંથી બાદ કરી નાખીએ તો એમાં આપણને શું થશે, તો જે એવરેજ કરંટ છે કે જે આપણને આગળ 0 મળતો હતો એની જગ્યાએ આપણને કંઈક એનો કરંટ મળશે. પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. તો એના માટે જો આપણે હાફ સાયકલ નેગેટિવને મોડ્યુલેટેડમાંથી સિગ્નલમાંથી એલિમિનેટ કરી નાખીએ તો એના માટે આપણને પોઝિટિવ હાફ સાયકલ મળશે. તો આપણને કરંટ છે એ પણ પોઝિટિવ મળશે. તો આપણને જે આ હાફ સાયકલ નેગેટિવ છે એ દૂર થઈ ગઈ, એની જગ્યાએ પોઝિટિવ એક જ બચી છે. તો હવે આપણને આ કરંટ છે એ પોઝિટિવમાં મળશે, નેગેટિવ કરંટ નહીં આવે. તો હવે આપણે આગળ જોઈએ આનાથી શું ફરક પડે છે. Therefore, the diaphragm will be define the displacement corresponding to the average value of wave. એટલે કે જે એની કોરસ્પોન્ડિંગ જે ફ્રીક્વન્સી છે તે આપણને કઈ રીતે મળશે, તો કે એની એવરેજ જે વેલ્યુ છે એ પોઝિટિવ મળશે. એટલે કે આપણને જે ડિસ્પ્લેસમેન્ટ છે થવું જોઈએ સ્પીકરમાં તે આપણને મળશે. પહેલાંમાં શું થતું હતું, બંને ઉપર અને નીચે પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ બંને હતી, તેમાં આપણને કોઈ કોરસ્પોન્ડિંગ એવરેજ વેલ્યુ નથી મળતી. એવરેજ વેલ્યુ આપણને શું આવતી હતી, 0. તો જેના કારણે સ્પીકરનું જે ડિસ્પ્લેસમેન્ટ છે એ એમાં થતું નહોતું, એના કારણે આપણને અવાજ નહોતો આવતો. તો ઇટ મે બી સીન ધેટ ધ શેપ ઓફ ધ એવરેજ વેવ ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ ધીસ મોડ્યુલેશન એન્વેલોપ. એટલે કે જે આપણને એવરેજ વેવનો જે શેપ છે કે જેમાં આપણને અપ એન્ડ ડાઉન થાય છે તેનો એવરેજ જે શેપ છે એ આપણને એના મોડ્યુલેશન એન્વેલોપમાં મળશે. Therefore, the average wave shape is same as the signal. એટલે કે જે આપણને ઓરિજિનલ જે સિગ્નલ છે એનો પહેલાં જે શેપ હતો એવો જ આપણને શેપ આમાં મળશે, રાઈટ. તો આપણને એમાં જે પહેલાં જે સ્પીકરમાં જે અવાજ આવતો હતો એવો જ પાછો ડીમોડ્યુલેશન સમય આવશે. ડીમોડ્યુલેશન થઈ ગયા પછી જે સ્પીકરમાં અવાજ આવે છે તે. તો એના માટે આપણને આગળ જોઈએ એમાં શું આવે છે. તો હવે આ આપણને એક મેથડ હતી કે જેમાં આપણે રેક્ટિફિકેશન કરી અને આપણે અવાજને પાછો મેળવતા હતા. હવે એમાં બીજી એક મેથડ હતી કે આપણે એક તો અવાજને રેક્ટિફાઈ કરીએ અથવા તો અડધું સિગ્નલ કાપીને એનો અવાજ લઈ શકાય, અને બીજી પ્રોસેસ હતી તેમાંથી ઓડિયો સિગ્નલને આપણે દૂર કરીને, એટલે કે તેમાંથી ઓડિયો સિગ્નલ લઈ લેવાનો અને કેરિયર વેવને દૂર કરી દેવાનો. તો એના માટે આપણે શું કરી શકાય, તો ફર્સ્ટ ઓફ ઓલ ધ રેક્ટિફાઈડ મોડ્યુલેટેડ વેવ કન્ટેન્સ ધ ઓડિયો સિગ્નલ એન્ડ કેરિયર. એટલે કે જે આપણને રેક્ટિફાઈડ સિગ્નલ મોડ્યુલેટેડ સિગ્નલમાં જે આપણને મળે છે એમાં આવશે ઓડિયો વેવ સિગ્નલ અને કેરિયર વેવ સિગ્નલ, આ બંને એમાં હશે. તો આમાંથી આપણે શું કરવાનું છે, તો ઇટ ઇઝ ડિઝાયર ટુ રિકવર ધ ઓડિયો સિગ્નલ. એટલે કે આમાંથી આપણે ઓડિયો સિગ્નલ જે આપણે લેવાનું છે, કેરિયર વેવને આપણે લેવાનું નથી. તો તેના માટે આપણે શું કરવાનું છે, તો કે ધીસ ઇઝ ધ એચીવ્ડ બાય અ ફિલ્ટર સર્કિટ. આ શેના દ્વારા મળે છે, તો આ ખાસ એ જોવાનું છે કે આપણે એમાં ફિલ્ટર સર્કિટ દ્વારા આપણને આ જે સિગ્નલ છે એ ઓડિયો સિગ્નલ અને કેરિયર વેવ સિગ્નલ એ બંને આપણે દૂર કરી શકીએ છીએ. એના માટે આપણે આ ફિલ્ટર સર્કિટનો ઉપયોગ થાય છે, રાઈટ. તો આ ફિલ્ટર સર્કિટ આપણે આગળ જોઈ ગયા છીએ.
તો which removes the carrier frequency and allow the audio signal to reach the load. હવે લોડમાં આપણે શું જોડેલ છે? સ્પીકર. એટલે કે આપણે જે આ ફિલ્ટર સર્કિટ દ્વારા જે આપણે કેરિયર વેવ છે દૂર કરી દીધા પછી એને ખાલી ઓડિયો સિગ્નલ છે એ જ પાસ ઓન થશે. કેરિયર વેવ છે એમાંથી અલગ થઈ જશે. તો આ ફિલ્ટર વેવના ઉપયોગ વડે આપણે આ ફિલ્ટર સર્કિટના ઉપયોગ વડે આપણે આના કેરિયર વેવ છે એ દૂર કરી શકીએ. અને હવે આપણે આગળ જ્યારે લોડ જોડવાનું છે તેમાં લોડમાં આપણે સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે આપણને અવાજ છે એ મળે છે. તો આ રીતે આની મુખ્ય બે પદ્ધતિ છે જેના વડે આપણે આ મોડ્યુલેટેડ સિગ્નલને આપણે ડીમોડ્યુલેશનમાં કન્વર્ટ કરી અને પાછા આપણે ઓરિજિનલ અવાજ મેળવી શકીએ છીએ. તો આ મુખ્ય બે ઘટનાઓ છે જેના વડે આપણે પાછો અવાજ મેળવી શકીએ છીએ. હવે એમાં આપણે આગળ જોઈએ તો આપણે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશનની વાત હતી. તો આગળ આપણે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન, ફેઝ મોડ્યુલેશન એન્ડ ફ્રીક્વન્સી મોડ્યુલેશન આ 3 મોડ્યુલેશનની આપણે ચર્ચા કરી હતી. તો તેમાં આપણને ફર્સ્ટ આપણે જોઈએ તો એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન માટે આપણે એને પાછું ડીમોડ્યુલેટ કરવા માટે એમાં એ રીતની જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ તો એના માટે આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટની આમાં વાત કરવામાં આવી છે. તો તેના માટે આપણે આવે છે EM ડાયોડ ડિટેક્ટર, જેના માટે આપણે EM ડાયોડ ડિટેક્ટરનો આપણે ઉપયોગ કરી અને EM મોડ્યુલેટેડ વેવ છે એને આપણે ડીમોડ્યુલેટ કરી શકીએ છીએ. તો હવે આ EM ડાયોડ ડિટેક્ટર વિશેની આપણે માહિતી મેળવવાની છે કે આ કઈ રીતે વર્ક કરે છે અને એમાં શું ફિનોમિના આપણે ઉપયોગમાં આવે છે. તો એના માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લઈએ તો પહેલાં આપણને ફિગરમાં જ જોઈએ કે એમાં આપણને જે સર્કિટ છે તેમાં આપણને આપણે જે એરાયલ છે એની સાથે આપણને એક સર્કિટ જોડેલી છે જેમાં આપણને રિસીવ થાય છે EM મોડ્યુલેટેડ વેવ, એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન વેવ આપણને જોવા મળે છે. તો હવે આ વેવને આપણે કઈ રીતે ડીમોડ્યુલેટ કરવાનું છે તો એના માટે આપણે LCR સર્કિટનો ઉપયોગ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ we see the two LCR circuit. So now the first is the L and second is the capacitor. First two inductor which is separately by the connection. So now we get our signal L to L1, right, first to second. Then we get the capacitor which is a variable capacitor, and this is the main thing which is the vacuum diode. In this EM diode detector is the very important thing in this instrument is the vacuum diode. First of all, the vacuum diode is used to the rectification. So now the current is pulse is converted to half. First EM wave is the full wave and second is the half wave which is by the vacuum diode. So now we get the form is the audio output which is the very useful in audio wave frequency. So now we connect the capacitor parallelly and then the load is connected, which is our load is the speaker. So now our speaker is connected and start the circuit. So now we get our original volume which is the modulated signal, and then they demodulate and we get our original sound. So this is the process of the EM diode detector. So now we learn about it. So first of all, the modulated wave of the desired frequency is selected by the parallel tuned circuit L1 C1. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આપણે સિગ્નલ પકડવાની વાત છે કે કયું સ્ટેશન આપણે
જોઈન કરવાનું છે. તેના માટે આપણે L1C1નો ઉપયોગ કરવામાં આવે છે, જેના માટે ટ્યુન સર્કિટ પણ એને કહેવાય છે, જેના વડે આપણે રેડિયોમાં જે તેનું સ્ટેશન છે એ આપણે ચેન્જ કરી શકીએ. એના માટે આપણે વેરિયેબલ શું છે, કેપેસિટર, જેનું કેપેસિટન્સ ચેન્જ કરી અને આપણે એનું સ્ટેશન અથવા તેની જે ફ્રીક્વન્સીની રેન્જ છે એ ચેન્જ કરી શકીએ. વી આર સેઝ ધ સ્ટેશન originally which why work is means it is the change the frequency. So the and applied to the diode for the rectification is a result of the diode consists of positive half cycle of modulated wave. એટલે કે જે આ ટ્યુન સર્કિટ દ્વારા જે આપણને સિગ્નલ મળે છે તેને પછી આપણે જે આપણો વેક્યુમ ડાયોડ છે તેનો ઉપયોગ કરી અને આપણે એનું રેક્ટિફિકેશન કરીએ છીએ, એટલે કે એને સિગ્નલને હાફ કરીએ છીએ પોઝિટિવ સાયકલ અથવા તો નેગેટિવ સાયકલમાં. તો આપણામાં વેક્યુમ ડાયોડમાં જેનો ઉપયોગ કર્યો છે તેનાથી આપણને પોઝિટિવ હાફ સાયકલ મળશે. તો આ હાફ સાયકલમાં આપણે કઈ રીતે હવે ઓડિયો ફોર્મમાં કન્વર્ટ કરવાનું તે આપણે જોવાનું છે. તો એઝ વી નો ધેટ ધ રેક્ટિફાઈડ મોડ્યુલેટેડ વેવ કન્ટેન્સ રેડિયો ફ્રીક્વન્સી એન્ડ ધ સિગ્નલ. Here RF component is filtered by the capacitor shunt across the speaker. એટલે કે આગળ જે સ્પીકરની આગળનું જે કેપેસિટર છે તેનું કામ શું છે, તો કે એને RF કોમ્પોનન્ટ છે એને ફિલ્ટર કરવાનું, રેડિયો ફ્રીક્વન્સીને એને ફિલ્ટર કરવા માટેનું જે આગળ કેપેસિટર લગાડેલું છે, શન્ટ કેપેસિટર. શન્ટ એટલા માટે કહેવાય તે પેરેલલમાં છે એટલા માટે શન્ટ કહેવાય છે. જો એને સિરીઝમાં હોય તો એને સિરીઝમાં જોડેલ છે એમ કહેવાય. તો આ પેરેલલ છે એટલા માટે એને શન્ટ કેપેસિટર શબ્દ વાપરવામાં આવે છે. The value of the capacitor is sufficiently large to present low reaction to the RF component while high resistance to the audio signal. એટલે કે જ્યારે કેપેસિટરને સફિશિયન્ટ લાર્જ રાખવામાં આવે તો એ જે RF કોમ્પોનન્ટનું જે હાઈ રેઝિસ્ટન્સના કારણે જે ઓડિયો સિગ્નલ છે એ પ્રોપર મળશે. આના માટે એઝ અ રિઝલ્ટ RF કોમ્પોનન્ટ ઇઝ બાયપાસ બાય ધ કેપેસિટર. એટલે કે જે RF કોમ્પોનન્ટ છે એ આપણને કેપેસિટરમાંથી પાસ થઈ જાય અને રેઝિસ્ટન્સમાં આપણને પ્યોર આપણને સાઉન્ડ મળશે અને એ જે સિગ્નલ છે એ આપણે સ્પીકરમાંથી પાસ થશે અને આપણને જે અવાજ છે એ પ્રોપર મળશે, એમાં કોઈ ડિસ્ટર્બન્સ આવશે નહીં. તો આના માટે જે ફિલ્ટર માટે જે ઉપયોગ થાય છે તેના માટે આપણે આ કેપેસિટરનો ઉપયોગ થાય છે જે શન્ટમાં જોડેલું છે. તો આ શન્ટ કેપેસિટરના ઉપયોગથી આપણે RF ફ્રીક્વન્સી છે એને ફિલ્ટર કરી શકીએ છીએ. તો આનો આ યુઝ છે. તો ટ્યુન સર્કિટ છે એ શેના માટે ઉપયોગ થાય છે, તો કે તેને સ્ટેશન સિલેક્ટ કરવા માટે અથવા તો ફ્રીક્વન્સી સિલેક્ટ કરવા માટે આ L1C1 ટ્યુન સર્કિટનો ઉપયોગ થાય છે. પછી વેક્યુમ ડાયોડનો ઉપયોગ શું છે, તો કે રેક્ટિફિકેશન માટે. અને જે આ કેપેસિટર જોઈન્ટ કરેલ છે શન્ટ કેપેસિટર એના માટે શેના માટે ઉપયોગ છે, તો કે RF સિગ્નલ છે એને બાયપાસ કરવા માટે પાસ ઓન કરી દઈએ એટલે જેનાથી આપણે જે ઓરિજિનલ જે ઓડિયો ફોર્મ છે એ આપણે સ્પીકરમાં મળશે. તો આપણને આ સર્કિટની વાત થઈ જેનો ઉપયોગ કરી અને આપણે ડિમોડ્યુલેશન કરીએ છીએ. તો એના માટે આપણે AM ડાયોડ ડિટેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, જેના વડે આપણે જે સર્કિટમાંથી જે ઓરિજિનલ સાઉન્ડ છે એ પાછો મેળવી શકીએ છીએ. તો આ વાત થઈ AM ડાયોડ ડિટેક્ટરની. હવે આગળ આવશે ટાઈપ ઓફ AM ડાયોડ રેડિયો રિસીવર્સ. આના આપણને કયા કયા પ્રકાર છે, તો AM રેડિયો રિસીવરના આપણે મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે જે આપણે આગળ જોવાના છે. તો હવે આના માટે આપણને જે સર્કિટ છે તેમાં એક મોડિફિકેશન આવશે કે જે આપણે કઈ રીતે કરવાનું છે એ આગળ આપણે જોવાનું છે. તો આમાં ફક્ત આપણે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન રેડિયો રિસીવરની વાત કરવાની કે એના આપણે કયા કયા પ્રકાર પડે છે. તો રેડિયો રિસીવર કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ ટાઈપ્સ, નેમલી સ્ટ્રેટ રેડિયો રિસીવર એન્ડ સુપર હેડ્રો રિસીવર. તો મુખ્ય બે પ્રકાર છે, એક તો સ્ટ્રેટ રેડિયો રિસીવર છે અને બીજું છે
સુપર હેટ્રોડાઇન રેડિયો રિસીવર. તેમાં ફર્સ્ટ આપણે જોઈએ તો સ્ટ્રેટ રેડિયો રિસીવર કઈ રીતે વર્ક કરે તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો આમાં આપણને જે ફર્સ્ટ સર્કિટ આપેલી છે તેમાં આપણને એક સિગ્નલ આપેલું છે જેના વડે આપણે રિસીવિંગ એરાયલ આપેલું છે કે જે એન્ટેના તરીકેનો ઉપયોગ થાય છે રિસીવિંગ એન્ટેના માટે. પછી બીજું છે એ RF એમ્પ્લીફાયર છે જેમાં આપણને રેડિયો વેવ ફ્રીક્વન્સી જે છે એનું એમ્પ્લિફિકેશન કરે છે. પછી બીજું છે એ ડિટેક્ટર આવશે અને થર્ડ આવશે એ AF એમ્પ્લીફાયર એટલે કે ઓડિયો વેવ ફ્રીક્વન્સીનું જે એમ્પ્લીફાય કરે છે અને પછી તે સ્પીકરને આપે છે. તો આપણને આનું મુખ્ય કામ શું છે અને આ કઈ રીતે વર્ક કરે છે તેના વિશેની આપણે આજે માહિતી લેવાની છે. તો આ સ્ટ્રેટ રેડિયો રિસીવર છે તેનો ઉપયોગ કરી અને આપણે કઈ રીતે જે આપણું મોડ્યુલેટેડ વેવ છે એને આપણે ડીમોડ્યુલેટ કરી શકીએ તો તેના વિશેની આપણે આમાં ચર્ચા કરવાની છે. તો ફિગર શોઝ ધ બ્લોક ડાયાગ્રામ ઓફ સ્ટ્રેટ રેડિયો રિસીવર. આ એની જે સર્કિટ છે એને આપણે બ્લોક ડાયાગ્રામ કહીએ છીએ. કોનો તો કે સ્ટ્રેટ રેડિયો રિસીવર. આ ખાસ યાદ રાખવાનું છે, બંને સેમ છે, સ્ટ્રેટ રેડિયો રિસીવર અને બીજું છે સુપર હાઇડ્રોઇન રિસીવર. આ બે સેમ છે એટલે આપણે એમાં ખાસ એનો ડિફરન્સ શું છે એ યાદ રાખવાનું છે. તો ધ એરાયલ ઇઝ ધ રિસીવિંગ ધ રેડિયો વેવ ફ્રોમ ધ ડિફરન્ટ બ્રોડકાસ્ટિંગ સ્ટેશન કે જે અલગ અલગ સ્ટેશનમાંથી જે ઓડિયો વેવ આવે છે સિગ્નલ તો એને આપણે રિસીવ કરવા માટે આ RF એમ્પ્લીફાયરનો ઉપયોગ થાય છે. તેનામાં આપણે જે વેરિએશન કરીએ છીએ કેપેસિટર વેરી થાય છે, ઇન્ડક્ટન્સ છે એ સેમ હોય છે, ઓનલી કેપેસિટર ઇઝ વેરિંગ, no any other parameter are changing. So now we are change our capacitor and we get our different frequencies or different wavelength. So now we get our the frequency by the RF amplifier and then we by the detector pass the detector and we get our AF amplifier. આના માટે આપણે આ કઈ રીતે પ્રોસેસ છે એ જોવાની. The desired radio wave is selected and amplified by the tuned RF amplifier. The amplified radio wave is fed to the detector circuit. એટલે કે જે આપણને આ RF એમ્પ્લીફાયર છે તેના વડે આપણે જે ઓડિયો વેવ છે એને રિસીવ કરીએ છીએ. એના માટે આપણે શું વેરી કરીએ છીએ તો કે કેપેસિટન્સ. એમાં ઇન્ડક્ટન્સ છે એ વેરી કરવાનું નથી, ઓનલી ખાલી કેપેસિટર છે એ આપણે વેરી કરવાનું છે. તો ધીસ સર્કિટ એક્ઝેક્ટ ઓડિયો સિગ્નલ ફ્રોમ ધ રેડિયો વેવ કે જે આ સિગ્નલ આપણને મળે છે તેમાંથી આપણને ઓડિયો સિગ્નલ છે એ મેળવી શકાય છે. ધ આઉટપુટ ઓફ ધ ડિટેક્ટર ઇઝ રેડિયો સિગ્નલ વિચ એમ્પ્લિફાઈડ વન ઓર મોર સ્ટેજ બાય AF એમ્પ્લીફાયર. એટલે કે આમાં જે AF એમ્પ્લીફાયર છે તેનો પણ એક મુખ્ય રોલ એ છે કે જેના વડે આપણે જે સિગ્નલ છે એને એમ્પ્લીફાય કરી શકીએ એટલે કે એનાથી જે એમ્પ્લિટ્યૂડ છે એનો વધારી શકીએ છીએ. તો આના માટે આપણે મલ્ટી સ્ટેજનો પણ એમાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે એનો આપણે જે ઓડિયો ફોર્મમાં બોલીએ છીએ તેનો જો આપણે વધારે લાઉડ અવાજ જોતો હોય તેના માટે આપણે આ AF મલ્ટી સ્ટેજ AF એમ્પ્લીફાયરનો આપણે ઉપયોગ કરવો પડે કે જેના વડે આપણે જે સિગ્નલ છે એની સ્ટ્રેન્થ વધારી શકીએ અને એના કારણે આપણને જે સિગ્નલ છે એમાં અવાજ આપણને પ્રોપર અને લાઉડી આવે. તો એના માટે આપણે ધ એમ્પ્લિફાઈડ ઓડિયો સિગ્નલ ઇઝ ફેડ ટુ ધ સ્પીકર એન્ડ સાઉન્ડ રિસેપ્શન કે જેના પછી આપણે જે સિગ્નલ આપણે જોઈએ એટલું એમ્પ્લિફિકેશન કરી અને તે આપણે સ્પીકરમાં આપવામાં આવે છે અને એના દ્વારા પાછો આપણને જે અવાજ છે એ ઓરિજિનલ ફોર્મમાં મળે છે. તો આ પ્રોસેસ છે આપણે આ સ્ટ્રેટ રેડિયો રિસીવરની કે જેના વડે આપણે સિગ્નલ છે એ મેળવી શકીએ. પરંતુ જે આ સિગ્નલ આપણને મળે છે તેમાં કંઈક લિમિટેશન પણ છે કે તો આ કોઈ પણ સર્કિટ હોય તો એની કોઈક ને કોઈક એમાં લિમિટેશન પણ રહેલી છે. તો એમાં આપણને આ કઈ લિમિટેશન રહેલી છે તેના માટે આપણે જોઈએ તો મુખ્ય એની બે લિમિટેશન છે. તો ધ સ્ટ્રેટ રેડિયો રિસીવર ટ્યુન સર્કિટ આર યુઝડ as it necessary to change the value of variable capacitor.
for tuning to the desired station. તો આપણે જે સ્ટેશન મેળવવું છે એના માટે આપણે વેરી શું કરીએ છીએ, એનું કેપેસિટર, એટલે એનો કેપેસિટન્સ છે એ વેરી થાય છે. બીજું કોઈ એમાં પેરામીટર વેરી થતું નથી. તો એના માટે આપણને શું એમાં ડિફરન્સ મળે છે? ધ સેન્સિટિવિટી ઇન સિલેક્ટિવિટી ઓફ ધ રેડિયો રિસીવર વિલ ઓલ્સો ચેન્જ. એટલે કે આપણને પરફેક્ટ એમાં જે સિગ્નલ જોઈએ છે એ આપણને મળતું નથી, એ ક્યાંકનું ક્યાંક વેરી થયા કરે છે, કે જેમાં કેપેસિટન્સમાં જે ફેર રહે છે તેના કારણે આપણને સિગ્નલમાં પણ વેરિએશન જોવા મળે છે. There are too much interference of the adjacent station. એટલે કે જે આપણે સ્ટેશન સિલેક્શન માટે જે કેપેસિટન્સ આપણે વેરી કરીએ છીએ તેમાં આપણને પ્રોપર સ્ટેશન મળતું નથી, અને એના કારણે આપણને જે ડિસ્ટર્બન્સ આવે છે તે ખૂબ વધારે આવે છે. એટલે કે આપણને વારે ઘડીએ એમાં સ્ટેશન ચેન્જ કર્યા કરવું પડે છે, આપણે સેટ કરવું પડે છે. તો એકવાર સેટ કરી દઈએ એટલે પ્રોપર ચાલ્યા કરે એવું ના રહે. એના એક મોટો ડિસએડવાન્ટેજ છે કે જેમાં આપણે સતત એને ટ્યુન કરતું રહેવું પડે, એટલે કે એને સ્ટેશન જે મેળવતું રહેવું પડે. એમાં એકવાર સેટ કરી દીધા પછી એ પ્રોપર ચાલ્યા કરે એ રીતે વર્ક ના કરે. તો આ એક એની સૌથી મોટી ખામી હતી. તો આ સ્ટ્રેટ રેડિયો રિસીવર છે એ જ્યારે ઇન્વેન્શન થયું ત્યારે તેમાં આ એક પ્રોબ્લેમ જોવા મળ્યો હતો, જે કેપેસિટન્સના કારણે આવતો હતો. તો હવે કઈ વસ્તુ છે કે જેને આપણે આ દૂર કરી શકીએ? તેના માટે આપણે એક આવે છે અલગ બીજું છે એ સુપર હેડ્રોન રિસીવર છે, કે જેના વડે આપણે આની ખામી દૂર કરવાની છે. તો આના માટે આપણે આમાં શેનો ઉપયોગ થાય છે તે જોવાનું છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો એની ફિગરમાં જોઈએ તો એમાં આપણને જે આગળની જે ફિગર હતી એવી જ આપણને કંઈક જોવા મળે છે. એમાં કંઈક આમાં 2-3 વસ્તુ જે છે એ આપણને આમાં અલગ દેખાય છે. તેમાં આવશે એક મિક્સચર આવશે, પછી આમાં એક ઓસિલેટર જોઈન્ટ કરેલું છે, પછી IF એમ્પ્લીફાયર છે, અને બાકી ડિટેક્ટર અને EF એમ્પ્લીફાયર એ બંનેમાં સેમ છે. તો વચ્ચેનો જે ભાગ છે તે આમાં કંઈક અલગ જોઈન્ટ કરેલો છે. બાકી જે આગળની જે સર્કિટ હતી એવી જ છે, એમાં કોઈ બીજો ડિફરન્સ છે નહીં. તો આપણને આમાં જે વચ્ચેનો ભાગ છે તેને કંઈક એમાં અલગ રીતે જોઈન્ટ કરેલો છે. એ આપણે જોવાનું છે કે એમાં શું ડિફરન્સ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી સી ધ type of the radio receiver. The selected radio frequency is converted to the fixed lower value called the intermediate frequency, IF. એટલે કે આમાં શું થાય છે કે એમાં જે રિસીવર છે એ એમાં રેડિયો ફ્રીક્વન્સીને કન્વર્ટ કરી અને ફિક્સ્ડ લોઅર વેલ્યુ એને સેટ કરે છે, જેને આપણે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી કહીએ છીએ, IF. This is achieved by a special electrical circuit which is called the mixer circuit, જેને આપણે મિક્સર સર્કિટ વડે આને સેટ કરી શકીએ છીએ. બરાબર, રાઈટ. તો ઇન્ટરમીડિયેટ જે ફ્રીક્વન્સી છે એને સેટ કરવા માટે આપણે આ મિક્સરનો આપણે એમાં એક ઉપયોગ કરી શકીએ છીએ. તો એના માટે ધેર ઇઝ ધ લોકલ ઓસિલેટર ઇન રેડિયો રિસીવર વિચ ઇઝ પ્રોડ્યુસ ધ હાઈ ફ્રીક્વન્સી વેવ, જે આપણને હાઈ ફ્રીક્વન્સી આપે છે. તેના માટે આપણે ઓસિલેટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. નાઉ ધ સિલેક્ટેડ રેડિયો વેવ ફ્રીક્વન્સી ઇઝ મિક્સ્ડ વિથ ધ હાઈ ફ્રીક્વન્સી વેવ બાય અ મિક્સર સર્કિટ. મિક્સર સર્કિટનું કામ શું છે કે જે આપણને ઓરિજિનલ જે ઓડિયો વેવમાંથી જે ફ્રીક્વન્સી આવે છે એ, અને બીજી એ ઓસિલેટરમાંથી જે ફ્રીક્વન્સી આવે છે તેને બંનેને મિક્સ કરે છે, એટલે તો સુપર ઇમ્પોઝ કરે છે. તેના માટે આપણને મિક્સર સર્કિટનો આપણે એના ઉપયોગ કરીએ છીએ. તો ઇન ધીસ પ્રોસેસ બીટ્સ આર પ્રોડ્યુસ એન્ડ હેન્સ મિક્સર પ્રોડ્યુસ અ ફ્રીક્વન્સી ઇક્વલ ટુ ધ ડિફરન્સ બિટવીન લોકલ ઓસિલેટર ફ્રીક્વન્સી એન્ડ ધ રેડિયો વેવ ફ્રીક્વન્સી. એટલે કે જે આપણને ઓસિલેટરમાંથી જે ફ્રીક્વન્સી મળે છે તેમાં અને જે આપણને વેવમાંથી મળે છે, જે આપણે રિસીવિંગ જે વેવ કર્યું છે એમાં કેટલું ફ્રીક્વન્સીનો ડિફરન્સ છે તે આપણે એનાથી મેળવી શકાય છે. The circuit is so designed that the oscillator always produce a frequency 455 kHz above the selected radio frequency. એટલે કે જે આપણે ફ્રીક્વન્સી જે ઓસિલેટરની એ પ્રોડ્યુસ કેટલી કરે છે? 455 kHz જેટલી, કે જે આપણે રેડિયો ફ્રીક્વન્સી માટે સિલેક્ટ કરી છે.
Therefore, the mixture will always produce the intermediate frequency of 455 કિલોહર્ટ્ઝ, એટલે કે જે રેગ્યુલર આપણને જે ફ્રીક્વન્સી પ્રોડ્યુસ કરીને આપે છે મિક્સર, રિગાર્ડલેસ ઓફ વિચ ફ્રીક્વન્સી ઇઝ ટ્યુન બાય ધ રિસીવર, એટલે કે જેના વડે આપણે રિસીવર વડે જે ફ્રીક્વન્સી ટ્યુન કરેલી છે તે આપણને ફિક્સ આપે છે, જેમાં આપણે કોઈ વેરી થતું નથી. પહેલાંમાં શું હતું, કેપેસિટન્સના કારણે વેરી થતી હતી, આમાં આપણને ફિક્સ ફ્રીક્વન્સી મળે છે જે વેરી થતી નથી. ફોર એક્ઝામ્પલ, ઇફ 800 કિલોહર્ટ્ઝ સ્ટેશન ઇઝ ટ્યુન, ધ લોકલ ઓસિલેટર વિલ પ્રોડ્યુસ અ ફ્રીક્વન્સી ઓફ 1255 કોન્સિક્વન્ટલી, એટલે કે જે આપણને 800 કિલોહર્ટ્ઝનું જો આપણે સ્ટેશન પકડવું તો એના માટે આપણે 1255 ની જે ફ્રીક્વન્સી છે એટલા કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સી આપણે કન્ટિન્યુઅસ પ્રોડ્યુસ કરવી પડે. તેના માટે આપણે ઓસિલેટરનો ઉપયોગ કરી અને આપણે આ ફ્રીક્વન્સી મેળવી શકાય છે. The output from the mixture will be frequency of 455 kilohertz is constant. That is not change in any situation when the oscillator is constant. ઓસિલેટરમાંથી જે ફ્રીક્વન્સી આવે છે એના કારણે જે મિક્સરમાં જે આઉટપુટ ફ્રીક્વન્સી છે એ સેમ રહેશે, એમાં કોઈ ડિફરન્સ રહેશે નહીં. અને એના કારણે આપણે જે પહેલાં રિસીવરમાં જે પ્રોબ્લેમ હતો કે જેમાં આપણે ફ્રીક્વન્સી ચેન્જ કરવા પડતી હતી તે આપણને આનાથી સોલ્વ કરી શકાય છે. તો ધ એમ્પ્લીફાયર સર્કિટ ઓપરેટ્સ વિથ મેક્સિમમ સ્ટેબિલિટી એન્ડ સિલેક્ટિવિટી એન્ડ સેન્સિટિવિટી, એટલે કે જેના વડે આપણે જે ફ્રીક્વન્સી છે એ પ્રોપર મેળવી શકાય છે અને એમાં સિલેક્શન માટે અથવા તો એને કોઈ સ્ટેબિલિટીમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી, તે સ્ટેબલ રહે છે થ્રુ આઉટ ધ ટાઈમ. જ્યાં સુધી એને ચેન્જ કરવામાં ના આવે ત્યાં સુધી એમાં કોઈ ડિફરન્સ આવતો નથી અને એને સિલેક્ટિવ કરવામાં પણ આપણને સરળતા રહે છે. એકવાર સિલેક્ટ થઈ ગયા પછી તે સ્ટેશન સેમ રહે છે, એમાં કોઈ ચેન્જ થતો નથી. ઇન ધીસ વે ધ ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી ઇઝ અચીવ્ડ બાય ધ heterodyne or beating. Therefore, the circuit is called the super heterodyne circuit. કે જે આપણને આ વેરિએશન આવતું હતું તે આપણને હવે ફિક્સ થઈ ગયું, તેના વડે હવે બીજું કોઈ ડિફરન્સ આવશે નહીં. તો આ જે મિક્સરમાંથી જે આપણને પ્રોપર ફ્રીક્વન્સી મળે છે તેના કારણે આપણને આ સર્કિટમાં આગળ જોવા મળે છે અને એના કારણે જ આપણે એને હેટ્રોડાઇન સર્કિટ કહેવામાં આવે છે, અથવા તો એને પછી એને કોઈ ચેન્જ નથી કરવો પડતો એટલા માટે એને સુપર હેટ્રોડાઇન સર્કિટ પણ કહેવામાં આવે છે. આ વાત હતી આપણે સેકન્ડ રિસીવરની, અને પછી તો જે આગળ પ્રોસેસ હતી એ જ પાછી રિપીટ થાય છે IF એમ્પ્લીફાયર પછી, જે આપણને કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી મળે છે પછી એ ડિટેક્ટરમાંથી પાસ થઈ અને મલ્ટી સ્ટેજ AF એમ્પ્લીફાયરમાંથી પાસ થઈ અને પછી તે સ્પીકરને એપ્લાય કરવામાં આવે છે, જેથી આપણને જે અવાજ છે એ પ્રોપર અને કોન્સ્ટન્ટ મળતો રહે છે, એમાં કોઈ ડિફરન્સ આવતો નથી. અને આના કારણે આપણને જે આ સર્કિટમાં જે અવાજ આવે છે એ આપણને પ્રોપર અને કોઈ ડિસ્ટર્બન્સ વગરનો અને સ્ટેબલ આવશે. તો આનો એક મેઇન બેનિફિટ છે. તો આપણે આ જે કેપેસિટન્સમાં જે ઇસ્યુ હતો તે આપણે આ સોલ્વ કરી શકાય છે મિક્સર વડે, અને એ સર્કિટને આપણે ટ્યુન કરી અને પછી આપણે એનો વ્યવસ્થિત એનો ઉપયોગ કરી શકીએ, જેનાથી આપણને પ્રોપર અને સ્ટેબલ સાઉન્ડ જોવા મળે છે. તો આ વાત હતી આપણે ડીમોડ્યુલેશન, કે આપણે કઈ રીતે અવાજ છે એ પ્રોપર મેળવી શકીએ. આ ડીમોડ્યુલેશન છે એ AM મોડ્યુલેટેડ વેવનું હતું, એટલે કે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશનમાં જે આપણે એનો ઉપયોગ કરી અને આપણે એનું જે સિગ્નલ આપણે પાસ કર્યું હતું તેનું આપણે ડીમોડ્યુલેશન આપણે જોયું. તો તેના રિલેટેડ પછી આપણે આગળ એના ન્યુમેરિકલ્સ જોવાના છે, જે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તેના માટે આપણે આજે જે આ એમ્પ્લિફિકેશનનો જે ઉપયોગ કર્યો તેનો જ એ જ ફિનોમિનાનો ઉપયોગ કરી અને આપણે આના ન્યુમેરિકલ્સ જોવાના છે. રાઈટ, થેન્ક યુ.